રાજ્યમાં ફરી એક વખત સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે। આ વખતે વિરોધ થયો છે ગોધરામાં વીજ વિભાગની કચેરીએ વિરોધ થયો। 1 લાખથી વધુના બિલ આવતા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। એપ્લિકેશનથી 1 લાખથી વધુના બિલ આવતા વિરોધ થયો। ગ્રાહકોએ કચેરીના મુખ્ય ઇજનેરને ઉગ્ર રજૂઆત કરી સ્માર્ટ મીટર હટાવી જૂના મીટર આપવાની તેમણે માંગ કરી છે। 7000થી વધારે મોબાઈલ એપ્લિકેશનમાં બિલ આવ્યું છે અને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી। સંવાદદાતા હનીફ ફોન લાઈન પર જોડાયા છે। હનીફ, આ આખી ઘટના શું છે? શા માટે વિરોધ થઈ રહ્યો છે ગોધરામાં? જે રીતના પાછલા 1 મહિના ઉપરાંતના સમયથી સ્માર્ટ મીટરની વારંવાર જે એમજીવીસીએલ કચેરીએ લોકો આવી અને હોબાળો કરી રહ્યા છે। ખાસ કરીને આજે જે છે કેટલાક લોકો એમજીવીસીએલ કચેરી ખાતે આવ્યા હતા અને તેમની જે એપ્લિકેશન છે સ્માર્ટ મીટરની જે એપ્લિકેશન આપવામાં આવી છે તેમાં અચાનક 1,16,000 જેટલું બિલ અને અન્ય જે વીજ ગ્રાહક છે તેને 1,41,000 જેટલું બિલ જે છે તેનો મેસેજ આવ્યો હતો, જેને લઈને તેઓ રજૂઆત કરવા માટે એમજીવીસીએલ કચેરી ખાતે આવ્યા હતા અને ત્યાં હોબાળો મચાવ્યો છે। ખાસ કરીને તેમની રજૂઆત હતી કે પાછલા ઘણા સમયથી અમે હેરાન થઈ રહ્યા છીએ અને વારંવાર આ રીતના જે મોટી રકમના જે બિલના જે મેસેજ આવી રહ્યા છે તેને લઈ લોકોમાં એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે અને હાલ તેઓ દ્વારા જે જૂના મીટર ફરી લગાવવા માટેની માંગ સાથે આજે ફરી જે સોસાયટીના રહીશો જે છે એમજીવીસીએલ કચેરી ખાતે આવ્યા હતા અને જે વર્તુળ કચેરીના જે અધિકારી છે તેઓને રજૂઆત કરવામાં આવી હતી। જો કે વર્તુળ કચેરીના જે અધિકારી છે તેઓ દ્વારા હાલ પૂરતો જે એપ્લિકેશન છે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે તેવું જણાવવામાં આવ્યું હતું। કુલ મળીને કહી શકાય કે જે રીતના પાછલા ઘણા સમયથી સ્માર્ટ મીટરને લોકોમાં એક રીતે અસમંજસ અને જે મુશ્કેલી ઊભી થઈ છે તેને લઈ અવારનવાર આ પ્રકારે રોષ ઠાલવવા માટે એમજીવીસીએલ કચેરી ખાતે લોકો આવતા હોય છે। જી, આભાર હનીફ તમામ જાણકારી આપવા માટે। તો ગોધરા એમજીવીસીએલના મુખ્ય ઇજનેર દ્વારા ટેકનિકલ ક્ષતિના લીધે સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવ્યું હોવાની કબૂલાત કરવામાં આવી।